અનમોલ વચન ધ્યાનથી સાંભળો. જેની પાસે શાણપણ છે તેની પાસે શક્તિ છે. ચાણક્ય નીતિ. હાથી જેવા વિશાળ પ્રાણીને નાની લગામથી કાબૂમાં કરી શકાય છે. તે હકીકત એ સાબિત કરે છે કે શાણપણ અને તેજ વધુ શક્તિશાળી છે. અંધકાર ગમે તેટલો ગાઢ હોય, એક નાનો દીવો તેને વીંધી શકે છે અને પ્રકાશ ફેલાવી શકે છે. તેવી જ રીતે જીવન ગમે તેટલું અંધકારમય બને, શાણપણનો પ્રકાશ અંધકારને દૂર કરે છે. ગર્જના પર્વત કરતાં ઘણી નાની હોય છે, પરંતુ તેની અસર મોટા પર્વતોને પણ તોડી નાખે છે. લીમડાના ઝાડને દૂધ અને ઘીથી સીંચવામાં આવે તો પણ તે મધુર બનતું નથી. તેવી જ રીતે દુષ્ટ વ્યક્તિને ગમે તેટલું જ્ઞાન આપવામાં આવે તો પણ તે પોતાનું દુષ્ટતા છોડતો નથી. જે વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવ્યો છે તેને જીવનના દુઃખો પર કાબૂ મેળવ્યો છે. સંકટના સમયે ધીરજ રાખવી એ અઢી લડાઈ જીતવા જેવું છે. જીવન કંઈ ન કર્યા કરતા ભૂલો કરવામાં વિતાવવું વધુ સારું છે. પાપ એક પ્રકારનો અંધકાર છે જે જ્ઞાનના પ્રકાશથી વિખેરાઈ જાય છે. ગુસ્સો હંમેશા ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ પોતાને નબળા અને પરાજિત અનુભવે છે. સફળતાની વાર્તાઓ ન વાંચો, તે તમને ફક્ત એક જ સંદેશ આપશે. નિષ્ફળતાની વાર્તાઓ વાંચો, તે તમને સફળતા માટે કેટલાક વિચારો આપશે. સતત નિષ્ફળતાઓથી નિરાશ ન થાઓ. ક્યારેક ગુચ્છામાં રહેલી છેલ્લી ચાવી તાળું ખોલે છે. મચકોડાયેલ પગની ઘૂંટી અને સંકુચિત માનસિકતા આપણને આગળ વધતા અટકાવે છે. દુનિયામાં બધું જ ઉપલબ્ધ છે, પરંતુ તમે તમારી પોતાની ભૂલો શોધી શકતા નથી. આપણી ખામીઓ આખી દુનિયાથી છુપાવો, પરંતુ તેને ક્યારેય તમારાથી છુપાવશો નહીં. તમારી ખામીઓ છુપાવવાનો અર્થ પોતાને બરબાદ કરવાનો છે. આપણી ખામીઓ આખી દુનિયાથી છુપાવો, પરંતુ તેને ક્યારેય તમારાથી છુપાવો નહીં. તમારી ખામીઓ છુપાવવાનો અર્થ પોતાને બરબાદ કરવાનો છે. જો તમે મુશ્કેલીના સમયે મદદ માંગો છો તો કાળજીપૂર્વક વિચારો, કારણ કે મુશ્કેલી થોડા સમય માટે રહે છે, પરંતુ ઉપકાર જીવનભર રહે છે. ભગવાન દરેક જગ્યાએ ન હોઈ શકે, તેથી તેને માતાઓનું સર્જન કર્યું. સખત મહેનત એ ચાવી છે જે સારા નસીબનો દરવાજો ખોલે છે. તમારા માથું થોડું નમાવીને તમારા ગૌરવને મળતા જોવાનો પ્રયાસ કરો. તમારી આંખોને થોડી ભીની કરો અને તમારા પથ્થર હૃદયને પીગળતું જુઓ. તમારા દાંતને આરામ કરવાનો પ્રયાસ કરો અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થતો જુઓ. તમારી જીભને સ્થિર કરવાનો પ્રયાસ કરો અને તમારા મુશ્કેલીઓના કાફલાને પસાર થતો જુઓ. તમારી ઈચ્છાઓને થોડી ઓછી કરવાનો પ્રયાસ કરો અને તમને ખુશીની દુનિયા જોતા જુઓ. તમે ગમે તે ઘડિયાળ પહેરો, સમય તમારો હોવો જોઈએ. વ્યક્તિએ દુષ્ટો, ખરાબ નજરવાળાઓ, ખરાબ જગ્યાએ રહેતાઓ અથવા દુષ્ટતાવાળાઓ સાથે મિત્રતા કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમની સાથે મિત્રતા ઝડપથી વિનાશ તરફ દોરી જાય છે. જ્ઞાનના આભૂષણોથી શણગારેલા હોવા છતાં વ્યક્તિએ દુષ્ટોથી દૂર રહેવું જોઈએ, કારણ કે રત્નોથી શણગારેલા હોવા છતાં શું સાપ ખતરનાક નથી? દુશ્મનને હંમેશા મૂંઝવણમાં રાખવો જોઈએ. જો તમે કોઈને નારાજ કરવા માંગતા હો તો હંમેશા તેમની સાથે દયાળુ વર્તન કરો અને તેમની સાથે મીઠી વાત કરો. જ્યારે કોઈ શિકારી હરણનો શિકાર કરે છે ત્યારે તે તેને મધુર ગીતોથી લલચાવે છે, અને જ્યારે તે નજીક આવે છે ત્યારે તે તેને પકડી લે છે. આપણે જે કર્યું છે તે શું કરવાનું બાકી છે તેના કરતાં વધુ મહત્વપૂર્ણ છે. મેરી ક્યુરી. એક વૃક્ષ તેની ડાળીઓ કાપીને ક્યારે મરતું નથી, તે હંમેશા મૂળ કાપીને મરી જાય છે. તેવી જ રીતે વ્યક્તિ તેના કાર્યોને કારણે નહીં, પરંતુ તેની સંકુચિત વિચારસરણી અને ખોટી વર્તણૂકને કારણે હારે છે. આગળ યાદ રાખો, વ્યક્તિ હંમેશા ટોચ પર એકલો હોય છે. કોઈ તમારા હાથમાંથી કંઈક છીનવી શકે છે, પરંતુ તમારા માટે જે નક્કી છે તે કોઈ છીનવી શકતું નથી. આકાશથી ઊંચું કોણ છે? પિતા. પૃથ્વીથી મોટું કોણ છે? માતા. જે વ્યક્તિ એકવાર પ્રયાસ કરે છે તે પડી જાય છે, પરંતુ જે પ્રયાસ નથી કરતા તે જીવનભર પડતા રહે છે. વ્યક્તિ દુઃખમાં ભગવાનને યાદ કરે છે, પરંતુ સુખમાં તે ભગવાનને ભૂલી જાય છે. જો વ્યક્તિ સુખમાં પણ ભગવાનની નજીક રહે છે તો દુઃખ કેમ હોવું જોઈએ? પૈસાથી પલંગ ખરીદી શકાય છે પણ ઊંઘ નહીં. પૈસાથી મહેલ ખરીદી શકાય છે પણ સુખ નહીં. જે વ્યક્તિ બીજાના દુઃખ અને દુઃખને સમજે છે તે મહાન માણસ છે. ભગવાન દરેક જગ્યાએ હાજર ન હોઈ શકે, તેથી જ તેને માતાઓનું સર્જન કર્યું. લોકો શું કહે છે? આ વિકાર વ્યક્તિને આગળ વધતા અટકાવે છે.
જો તમે એવી વ્યક્તિ શોધી રહ્યા છો જે તમને મદદ કરશે તો અરીસા સામે ઊભા રહો અને તમને એવી વ્યક્તિ દેખાશે જે તમને મદદ કરી શકે. સફળતાનો કોઈ માપદંડ નથી. એક ગરીબ પિતાનો પુત્ર અધિકારી બનવા માટે મોટો થયો છે, આ પિતા માટે સફળતા છે. જો કોઈ વ્યક્તિ જેની પાસે ખાવા માટે કંઈ નથી તે આરામથી દિવસમાં 2 ભોજનનું સંચાલન કરી શકે છે તો તે પણ સફળતા છે. આપણને કેટલા મૂર્ખ છીએ કે આપણને ભગવાન દ્વારા બનાવેલા ફળો ભગવાનને અર્પણ કરીએ અને પછી સંપત્તિ માંગવાનું શરૂ કરીએ. એકવાર દોરો તૂટે તો પણ જ્યારે સમારકામ થાય છે ત્યારે ગાંઠ બને છે. તેવી જ રીતે એકવાર સંબંધ તૂટે ત્યારે પણ સમારકામ થાય છે ત્યારે ગાંઠ બને છે. જે લોકો બીજાના કલ્યાણ વિશે વિચારે છે તેઓ જ સફળ જીવન જીવે છે. પ્રાણીઓ પણ પોતાના માટે જીવે છે. સ્મિત મનનો ભાર હળવો કરે છે. સફળ લોકો હંમેશા ખુશ રહે છે અને જે ખુશ હોય છે તે જ સફળ થાય છે. ગુસ્સો કરવો એ પોતાને પગમાં ગોળી મારવા જેવું છે, કારણ કે તમે જેને ગુસ્સો કરો છો તેના કરતાં તમે પોતાને વધુ નુકસાન પહોંચાડો છો. જ્ઞાની વ્યક્તિ ક્યારે બળાઈ મારતો નથી અને શાણપણ ગર્વથી માઇલો દૂર હોય છે. જે લોકો કંઈક પાછળ છોડી જાય છે તેનો જ અમર હોય છે. દરેક સફળતા એક સંઘર્ષ છે. સંઘર્ષ વિના સફળતા અકલ્પ્ય છે. હસવું એક કલા છે. જેને તેમાં નિપુણતા મેળવી છે તે જીવનમાં ક્યારેય નાખુશ ન હોઈ શકે. જે લોકો ઊંચા હોય છે તેઓ ધનુષ્યથી બીજાઓ સાથે વાત કરે છે. માણસો સારા કે ખરાબ નથી હોતા, ફક્ત સમય જ સારા અને ખરાબ હોય છે.